હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો. ફરીથી નવા વ્લોગમાં નવી સવાર સાથે તમારું મસ્ત મજાનું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મસ્ત કુમળો તડકો છે, જોઈ લો. અને ભાઈ ધાબા ઉપર જઈને તમને બતાવું ભાઈ આજે લેટ જવાનું છે, કારણ કે આજે રવિવાર છે. તો આજે દુકાન થોડીક લેટ ખોલવાની, એટલે 7 વાગ્યા છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. જો તમને બતાવું, જો મેડમ અહીં કામ કરે છે. ચાલો જઈ ગયો. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે ભાઈ. તો આજે ગાય માતા ચોખ્ખી દેખાશે તમને. મસ્ત બાર આટા મારે છે. તો ભાઈ આવું કંઈક રીતનું મસ્તીનું વાતાવરણ છે. તો ચાલો, આવા વાતાવરણ સાથે તમારું સ્વાગત છે. અને હવે થોડોક નાસ્તો કરીને પછી જઈએ દુકાને. ફેમિલી ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ દુકાન માટે, નીકળીએ છીએ. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 8 વાગી ગયા છે. જો 8 વાગી ગયા છે. હાલો, સિગ્નલ ચાલુ થાય એ પહેલાં આપણે દુકાને પહોંચી જઈએ. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. ભાઈ હજી ગળામાં નથી એવું હરખું, એટલે અવાજ થોડોક તમને ઓલો લાગશે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાને. અને ભાઈ અત્યારે આપણે કરવાનું છે એડિટિંગ, અને દુકાને આવીએ 8 વાગી ગયા છે ભાઈ. તો ચાલો એડિટિંગ પહેલાં કરી લઈએ ફટાફટ, કોપી મારીને પછી અપલોડ કરીએ. ત્યાં સુધી મતલબ કે 2 કલાક જેવું હોઈ જશે. તો ચાલો પહેલાં એ કામ કરીએ ને પછી બીજું બધું કરીએ. ફાઇનલી ફેમિલી આપણું એડિટિંગ પણ થઈ ગયું છે, વ્લોગ અપલોડ પણ થઈ ગયો છે. હવે પબ્લિશ કરવાનો બાકી છે. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 12 વાગી ગયા છે. આજે સન્ડે છે, તો રવિવાર છે. તો આજે જવાનું છે વહેલા ઘરે, કારણ કે આજે થોડુંક કામ છે. અને મેડમ પણ આજે જવાના છે ગામડે, તો એનું થોડીક ખરીદી કરવા જવાનું છે. તો ચાલો નીકળીએ ઘરે જવા માટે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ આજે છે રામનવમ. તો ભાઈ બધા કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને ભાઈ આપણે રહીએ છીએ કેટલા રહ્યા છે કોમેન્ટ કરજો. અને ચાલો અત્યારે ફરાળ કરવા બેસવાનું છે. હા, એ નીચે જ પડી ડેકીમાં. મારી ભાખરી છે. કેમ ભાખરી? ભાઈ શીરો છે, પછી આ વેફર છે, અહીંયા દ્રાક્ષ છે. ખાવી હોય તો ઝાપટી જવાની. ને આ બાજુ ટેટી પડી છે. ટેટી તો તમને ખબર જ છે, આપણને બહુ ભાવે ટેટી ને તરબૂચ. ઓહા. તો ચાલો આપણે મસ્ત મજાનું ફરાળ કરી લઈએ થોડુંક, અને પછી બહાર જવા નીકળીએ. ફેમિલી આપણે ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર. જોઈ લો, મેડમ પણ તૈયાર થઈ ગયા છે. જોઈ લો, આ બાજુ જોશો. જો મેડમ પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે નીકળીએ છીએ આપણે ઘરેથી. ક્યાં જઈએ બધું બતાવીશ તમને. તો અમારા મેડમના હેર છે, તો આજે મેં એમની હાઇલાઇટ કરી છે નવા લુકમાં. તમે કન્ટિન્યુ આ બ્લોગમાં રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે એમના હસબન્ડ
તો આજે લાઈવ સામાં બેસશે ને કહેશે કઈ રીતના હાઇલાઇટ કરવી છે, શું કરવું છે બધું. એ બધાને ખબર જ છે, મારો બ્લોગ ચાલુ છે. ચાલો ઠીક છે. ચાલો અમારે તો બધી ફાઇનલી અમારી હવે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે હાઇલાઇટની. તો અમે હાઇલાઇટ કરીએ છીએ આ મેડમ. જો આ દેખાય છે ને, હેરમાં અમે છે ને લગાડશું, કેમિકલ એપ્લાય કરશું. હવે આ કન્ટિન્યુ તમે જોજો બ્લોગને, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. એવું તો વારે ઘડી બોલવાનું ન આવે. ફૂલ લોંગ હેર છે પણ હવે સાહેબ એમ કહે છે કે કટ નથી કરવાનું, હાઇલાઇટ જ કરવાની છે ખાલી. કટ કરવા ના પાડે છે. જોઈએ હવે કટ કરીએ તો કરીએ. કરવાના જ નથી, કરીએ તો કરીએ નહીં, ને આ સૂઠું આવશે. બાકા જીકી બોલ છે તો ભાઈ પેલા હું નહોતો આવ્યો. અત્યારે તો છે ને સ્ત્રીનું વધારે હાલે છે, એ સ્ક્રીન ઉપર ગમે યાર, એટલે હવે એ કહેશે એટલે કટ કરવાનું થશે. કટબટ થશે નહીં. તમને તો ખાલી જાન ખાતર હારે લાવ્યા છે. હારે એટલે નથી લાવ્યો, હારે હું જ લાવ્યો છું. હારે એ નથી લાવ્યો ભાઈ, તમે એને લાવ્યા કે એ તમને લાવ્યા? હું એને લાવ્યો. હે હું એને લાવ્યો, તમે જતા લાવ્યો હતી. નથી ખબર અમે જતા તો પછી એશિયન પેન્ટ ચલે સાલો સાલ, વોટર પ્રૂફ હો ભાઈ. એનામાં આમને પડીકા વાળીને બહાર નીકળે કેવું લાગે. રીંગું મારી દઈએ આપણે ફરતી, એવું કરવી કંઈક નવું આવ્યું, તમે કયો ને રિએક્શન લેવી. હાલ હું કહું એમ તો કહું છું, હાલો. એટલે તો હું કહું છું, તમે કયો ને હું કહું છું કટ કરવાનું. નહીં એવું હું નથી કહેતો. ક્યાંની આંખી મારે તું કામ કર. એના મુજબ બે હોય એમ. ના રે ના, बोला घोड़े થાય तोता तोता करके तू मेरी गिल्ली उड़ा देगा. જોઈ છે એડવર્ટાઈઝ. તો આને હવે ટાઈમિંગ ઉપર રહેશે થોડોક સમય, પછી આપણે એનું હેર વોશ કરશું અને પછી ફાઇનલ અમે લુક આપશું. કેવો લુક જોશે કોમેન્ટ કરજો, કેવા લાગે છે અમારા મેડમ. જો કે કેટલા દિવસ નાતા હોય તો આપણને ખબર નહીં. 2 વર્ષે 2 વર્ષ નાય છે. દર ચોમાસે ત્યાં સિવાય નહીં. જો આવો કોઈ સમય હોય છે નાવાનો? આ ચોમાસે તો વરસાદ આવે ને નહીં જાય પછી સારું. પાણી વેસ્ટ ન કરવાનું. તો ફાઇનલી હાઇલાઇટ થઈ ગઈ છે અને આપણે કરીએ છીએ રિમૂવ હાઇલાઇટ. ઉઘરાઈ કાઢે જોશું ફાઇનલી હેર વોશ કર્યા પછી કેવો લુક આવે છે એમનું. ધૂપ હું હમણાં બોલીશ. એ કંઈ નહીં બોલે. અરે હું કેમ બોલીશ. કે અમારે છે ને મેડમ નાયા નથી કેટલા દિવસથી, તો આજે ફાઇનલ એનો દિવસ આવી ગયો છે, સુખનો દિવસ નાવાનો. આવી ગયો છે. નાવા દિવસ આવી ગયો. હું કહીશ બેયને કહીશ કઈ એને કે એ નથી નાતા, હું દરરોજ ના હોઉં. બેયને કહીશ. એને કે ગરમ પાણી કેમ છે? નાયા ન હોય ને એટલે એને ગરમ પાણી નવરાવવા પડે. કાકામાં ગરમ. હું છે ઠંડી ન હોય ને શરદી ન થાય, છોકરાનું ધ્યાન રાખવું પડે. ગરમ જ નહીં.
શિયાળામાં ગરમ કેમ પીરો હોય એવું ગરમ પાણી છે. વાંધો નહીં પણ ઉપર શિયાળો છે નીચે ભલે ને ગરમ પાણી પીવું તને કોણ તું નાયા રાખ ને અમારે ગમે કન્ટેન્ટ ગોતવાનું હોય મળી જાય ફૂલ દેખાય ને એવી હાઇલાઇટ કરી છે આપણે હવે. કે આગેથી આ દેખાય ને તો ખબર પડી જાય કે આ તમારું પીસ છે. એમનો ગોળ 1992 એમનો ગોળ પડી જાય ખબર જ છે એને. એમનો ખબર પડી જાય કોનો વાગે છે મેં તો વાત કરીને કે ક્યારે આવશો ખાલી એટલું પૂછી લો. સાકરિયા છે ને હેલો એમ કે ક્યારે આવશો પૂછ. ક્યારે આવો છો? હેલો તમારો અવાજ કપાય છે. હાઇલાઇટ માટે ક્યારે આવું છું હું પાર્લરમાં બોલીને કીધું. હેલો હા હા વાંધો નહીં મોકલો. બીજું કોણ આવવાનું છે? એને મોકલે છે. હા થોડી વાર હે? એના હારે કોણ આવવાનું હતું બીજું? એને મોકલે છે. એમ છોકરો બોલે ના એ મમ્મી જ બોલતા હતા તો કાગાવું નહીં તો એવું કરવાનું. એ આવે છે એ પછી આવે છે. એવો વાળ થઈ ગયો તો હાલો મંડી પા પડે છે પણ. બેસર તો થઈ જાય એટલે ગલુડિયો કેમ નવરેવું હોય ગલુડિયા હું કહી તને. તું પેલા તારું કરીને ભાઈ મને પછી કહી છે અત્યારે કરવા માંડ તું તારું અચ્છા બસ ઉપર બસ થાકે ફાઇનલી આ લુકમાં આવે છે હાઇલાઇટ શું કાંઈ ફેરફાર મને નથી લાગતો નથી લાગતો ના રે ને જરી કઈ નહીં અમારા જરી કઈ નહીં જો અહીંયા જો જો હું જો દેખાય જો છે? કરે બતાઈ. નહીં કટિંગ કરો એટલે બતાવ્યો. કટિંગ નથી કરવાનું ભલ ન બતાય તો ફાઇનલી ફેમિલી ભાઈ મેડમની હેર ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ભાઈ હાઇલાઇટ કર્યા છે જો હાઇલાઇટ ગઈ હવે ઓટીન માથે ઓટીન હાઇલાઇટ છે હવે મને મને જ કંઈ ફેર નથી લાગ્યો હવે ખબર નહીં હવે એમાં હું ફેર લાગે હુકાણા પછી હાલો હવે આપણે નીકળવાનું ગાડી પડી અહીંયા પાર્કિંગમાં તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રસ પીવા જોઈ લો મેડમ માંડ્યા જ લેવા ચાલો મસ્ત મજાનો રસ પી લે ગરમી બહુ છે ભાઈ
ફાઇનલી ફેમિલી આપણે પાછા પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ભૂખીના થઈ ગયા છીએ 4 વાગી ગયા છે અને ભાઈ પાછા બેસી ગયા ટેટી ખાવા જો ટેટી 4 વાગી ગયા ને ભૂખીના થઈ ગયા ભૂખીના ભૂખ આવી ગઈ ભૂખ નોઈની હાલો તો ખાઈ લઈ પહેલાં હાલો બહુ તડકો છો ફેમિલી વાગી ગયા છે 7 અને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ થઈ ગયું છે મસ્ત મજાનું જોઈ લો સૂર્યદાદા હાથમી ગયા છે આરતી થાય છે ભાઈ અને સામે પાલો ઉતરે છે જો પાલો ઉતરે છે ભાઈ જો પાલો ઉતરે છે ભાઈ ગાયો માટે અને ભાઈ આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે આહા મસ્ત વાતાવરણ છે તો ચાલો અને મેડમ આજ જાય છે ગામડે તો હવે પછીના વ્લોગમાં મેડમ નહીં આવે તો ભાઈ હવે પછીના વ્લોગમાં આપણે એકલા જ આવીશું અને આજે અત્યારે ગામડે જવાનું છે 8 વાગ્યાનો ટાઈમ છે બસનો તો હમણાં 10 મિનિટમાં આપણે નીકળીએ છીએ અહીંયાથી ઘરેથી મેડમને મૂકવા માટે કારણ કે 7 વાગી ગયા છે 7:15 નીકળવાનું છે મૂકવા અને બસ જે છે એ અમરોલી ઊભી રહી છે અમરોલી પાર્કિંગમાં પડી હોય તો ત્યાં મૂકવા જવાનું છે ઓફિસ પર તો ચાલો થોડીક જ વારમાં નીકળીએ ફાઇનલી ફેમિલી મેડમને બસમાં બેહાર દીધા છે અને આપણે આવી ગયા છીએ બસમાં બેહારવા માટે તો ભાઈ બસ આવી ગઈ છે 8:15 થયા છે અને જો મેડમ બેસી ગયા છે હવે મેડમને જવાનું છે ગામડે હમણાં એ બ્લોગમાં નહીં આવે એવું છે મેડમને બેહાર દીધા જો બેસી ગયા છે ભાઈ જાય છે ગામડે જવું છે ને હે જવું છે ને કે નથી જવું કોઈ આવું જ નથી નથી આવું એટલે જવું નથી કે આવવું નથી આવવું નથી એવું થોડું હાલે આવવું તો પડે જ નહીં ફાઇનલી ફેમિલી આપણે મેડમને મૂકીને ઘરે પહોંચી ગયા છીએ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ભાઈ હવે વાગ્યાની વાત કરીએ તો 11 વાગી ગયા છે તો આ વ્લોગ આપણે કરશું અહીંયા જ એન્ડ તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ